ગીર સોમનાથના મિતિયાજ ગામના ખેડૂતો નકલી ખાતરનો ભોગ બન્યા છે। ખેડૂતોએ તળ ગામની ખાનગી એગ્રોમાંથી ડીએપી ખાતર ખરીદ્યું હતું। આશરે 100 વીઘાથી વધુ વધારે જમીનમાં નકલી ખાતરની ઘઉંના પાકને અસર થઈ છે। ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો આવ્યો વારો। સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ પાક પર ફેરવ્યું ટ્રેક્ટર। સૌની યોજનાનું પાણી નહીં મળતા હાલત કફોડી બની। વાવણી કર્યા બાદ પાણી નહીં છોડતા મુશ્કેલીમાં મુકાયા ખેડૂતો। જિલ્લાના દુધઈ, સરલા, સુજાનગઢ, ગઢડા અને ખાટડી સહિતના ગામડામાં ખેડૂતોએ અનેકવાર કરી રજૂઆત। તો પાણીની માંગ નહીં સંતોષાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। સિંચાઈના પાણીના અભાવે વરિયાળી અને જીરું સહિતના પાક સુકાઈ જવાના આરે પહોંચ્યા। ખેડૂતો પોતાના ખેતરમાં ટ્રેક્ટર ફેરવીને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી। ડુંગળીનો ભાવ ગગડતા ભાવનગર જિલ્લાના ખેડૂતોમાં નિરાશા વ્યાપી। ડુંગળીના ઉત્પાદનમાં ભાવનગર જિલ્લો મોખરે હોય છે, પરંતુ હાલ પોષણક્ષમ ભાવ ન મળતા જગતના તાતને ફરી નુકસાની વેઠવાનો આવ્યો વારો। આગામી દિવસોમાં ઉત્પાદન વધવાની આશા છે। એવામાં જો યોગ્ય ભાવ ન મળે તો મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે તેવી ખેડૂતોમાં ચિંતા। સુરતમાં એફઆરસીનો અમલ નહીં કરનારી 800થી વધુ શાળાઓને નોટિસ। શાળાઓએ એફિડેવિટ વગેરે જ ફી વધારો કરતા કાર્યવાહી। 7 દિવસમાં નોટિસનો જવાબ નહીં આપે તો કચેરી પર થવું પડશે હાજર। આ નોટિસમાં એફિડેવિટ કે દરખાસ્ત ન કરવા પાછળના કારણનો ખુલાસો માંગ્યો। 40% શાળાઓએ હજુ સુધી નોટિસનો જવાબ નથી આપ્યો। રાજ્યમાં ઠંડીનો ચમકારો। 9 ડિગ્રી સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું। કંડલામાં 13 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું। રાજકોટ, સુરેન્દ્રનગર, ડીસા અને ગાંધીનગરમાં 14 ડિગ્રી, અમદાવાદ, વડોદરા અને દમણમાં 16 ડિગ્રીએ પહોંચ્યો તાપમાનનો પારો। તો ઠંડી સાથે વધ્યું ધુમ્મસનું પ્રમાણ। અમદાવાદ શહેરમાં છવાય ધુમ્મસની ચાદર। ગાઢ ધુમ્મસને કારણે દ્રશ્યો ધૂંધળા થયા। હાઈવે પર વાહન ચાલકોને ડ્રાઇવિંગમાં પડી તકલીફ। શહેરમાં સર્જાયું હિલ સ્ટેશન જેવું વાતાવરણ। દેવભૂમિ દ્વારકામાં શિયાળો હોવાથી દ્વારકાધીશ મંદિરમાં ખાસ વ્યવસ્થા। ભગવાન દ્વારકાધીશને ઠંડી ન લાગે તે માટે ચાંદીની સગડી મુકાય। દરરોજ સવાર સાંજ ચાંદીની સગડીથી તાપણું અને શાલ સહિતની વ્યવસ્થા। શિયાળા દરમિયાન પૂજા સાથે ભોગ સહિતના કરાયા ફેરફાર। પર્યટન સ્થળ અને હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર। લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી નોંધાયું। આકરી ઠંડીથી બચવા લોકો તાપણા અને ગરમ પીણાનો સહારો લેતા થયા। અહીં ઠંડીની મજા માણવા સહેલાણીઓ પણ ઉમટ્યા। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત। ફરી કણકોટ કૃષ્ણનગર વિસ્તારમાં દેખાયો દીપડો। ગઈકાલે દીપડાએ શ્વાનનું કર્યું હતું મારણ। વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું। રાજકોટમાં દીપડાની દહેશત વચ્ચે માલધારીઓમાં ભય વ્યાપી ગયો છે। માલધારો કહી રહ્યા છે કે અમને જીવથી પણ અમારા માલ ઢોર વહાલા છે। લાખ રૂપિયાનું ઢોર હોય, દીપડો મારણ કરે તો શું કરવું તે માલધારીઓ માટે મોટો પડકાર। હવે ઘરની અંદર ઢોર બાંધ્યા છે। અમદાવાદના સરખેજ વિસ્તારમાં જંગલી વાનરનો ત્રાસ। 30થી વધુ લોકોને ભર્યા બચકા। રહીશોમાં ભયનો માહોલ સર્જાયો। લોકોનું ઘરોમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું। ફરિયાદ મળતા વન વિભાગની ટીમે કપિરાજને પકડવાની કામગીરી હાથ ધરી। આણંદમાં હાર્ટ એટેકથી વિદ્યાર્થીનીનું મૃત્યુ। હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને આવ્યો હૃદયરોગનો હુમલો। અચાનક તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયો। આણંદની સિવિલ હોસ્પિટલની બેદરકારીથી મૃત્યુ થયાનો પરિવારનો આરોપ। વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ લવાયો હતો, પરંતુ સુવિધાના અભાવે અન્ય હોસ્પિટલ રિફર કરાયો, જ્યાંથી કરમસદ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં વિદ્યાર્થીએ દમ તોડ્યાનો પરિવારનો આક્ષેપ। આણંદ જિલ્લાની સરકારી સિવિલમાં સુવિધાનો અભાવ હોવાનો દાવો। સારવાર માટે દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં જવાની ફરજ પડે છે। સુવિધાના અભાવે અગાઉ પણ બોરસદના યુવકનું મૃત્યુ થયાનો આરોપ છે। હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ અને તબીબી સુવિધાઓ વધારવા ઉઠી માંગ। વડોદરાના ડભોઈમાં હીરા ભાગોળ વિસ્તારમાં ગટર લાઇનની અંદર ભંગાણ। દૂષિત પાણી કાંસમાં વહેતું થતાં લોકોને હાલાકી। પાલિકા તંત્ર વહેલી તકે સમારકામ કરાવે તેવી સ્થાનિકોની માંગ। સુરેન્દ્રનગરમાં સફાઈ કામદારો આકરા પાણીએ। નગરપાલિકાના 500થી વધુ સફાઈ કર્મીઓ 4 મહિનાથી પગારથી વંચિત છે। પાલિકાએ પગાર તો ન આપ્યો, પરંતુ કામથી છૂટા કરાતા રોષ ફેલાયો। પગાર નહીં અપાય તો સફાઈ બંધ કરવાની આપી ચીમકી। વડોદરામાં કરજણ નેશનલ હાઈવે પર ચક્કાજામ। 3 કિલોમીટર લાંબા ટ્રાફિક જામથી વાહન ચાલકો અટવાયા।
હાઈવે પર ગાબડા પડી જતા લોકોને હાલાકી, સ્થાનિકોએ બ્રિજ પહોળો કરવાની કરી માંગ। વડોદરા કોર્પોરેશનની યુસીડી ઓફિસ પર ફેરિયાઓની લાંબી કતાર લાગી। પીએમ સ્વનિધિ યોજનાનો લાભ લેતા ઉમટ્યા ફેરિયાઓ। શહેરી ફેરિયાઓને સરકાર 50,000 સુધી આપી રહી છે લોન। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સામાન્ય નાગરિકની જેમ દેખાયા। કચ્છની મુલાકાત દરમિયાન ખાવડા જંકશન પર ચાની ચુસ્કી લીધી। ચાની કિટલીવાળા સાથે કરી વાતચીત। રાજકોટમાં રોગચાળામાં સતત વધારો। એક અઠવાડિયામાં શરદી, ઉધરસ, તાવ અને વાયરલ ઇન્ફેક્શનના 1500થી વધુ કેસ નોંધાયા। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો હતો। જો કોરોનાના લક્ષણ જણાય તો કોરોનાના રેપિડ ટેસ્ટ પણ કરાયા। ગાંધીનગરમાં કલોલ હાઈવે પર અકસ્માત સર્જાયો। ટ્રક ચાલકે આખું બસ સ્ટેન્ડ જમીનદોસ્ત કર્યું। આ બસ સ્ટેશનમાં લાઇટનો અભાવ હોવાથી અકસ્માત થયો હોવાનું ડ્રાઈવરે જણાવ્યું। અગાઉ આ જ બસ સ્ટેશન પર અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ થયા હતા। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। સુરતના અમરોલીમાં કાપડ વેપારી પાસેથી 2 લાખની સામે 50 લાખ વ્યાજે લેવાનો કેસ। વ્યાજની ઉઘરાણી કરનાર પોલીસ પુત્રની ધરપકડ। નિવૃત્ત પીઆઈના પુત્ર સામે કાર્યવાહી। અગાઉ પોલીસે વ્યાજખોર સામે પાસા હેઠળ કરી છે કાર્યવાહી। ફ્રાન્સથી પરત ફરેલા 21 ગુજરાતીઓ ઘરે પહોંચ્યા। સીઆઈડી ક્રાઇમની તપાસમાં 20થી વધુ ગુજરાતીઓ હોવાનું આવ્યું સામે। સૂત્રો મુજબ 6 એજન્ટ પણ હોવાની માહિતી। ઓળખ કરાયેલા એજન્ટોની કરાશે પૂછપરછ। પરત ફરેલા ગુજરાતીઓ મહેસાણા, પાટણ, ગાંધીનગર અને બનાસકાંઠાના વતની। મહેસાણામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસીનો કેસ। અહીં વોટ્સએપ ગ્રુપની તપાસમાં કુલ 1500 મોબાઈલ નંબર અન્ય કેટલાક ગ્રુપમાં એડ હોવાનું ખુલ્યું છે। આ નંબર માલિકોના નામ મેળવીને ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ શરૂ કરાઈ। સુરતમાં ઘુસીટોકના આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। આરોપી ચિરાગ ભરવાડ સામે 25થી વધુ ગુના નોંધાયેલા છે। ઉત્તરાયણ વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં યુવક પર કર્યો હતો જીવલેણ હુમલો। ચિરાગ ભરવાડ ગેંગના અન્ય સભ્યોના જામીન રદ થશે। રાજકોટના આટકોટ ડીબી પટેલ છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલાની ઘટના। પાટીદાર આગેવાનો સાથે જઈને અર્જુન રામાણીએ નોંધાવી પોલીસ ફરિયાદ। જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગત સહિત 40 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। તીક્ષ્ણ હથિયાર સાથે છાત્રાલયમાં ઘૂસીને કર્યો હતો હુમલો। અહીં કર્મચારીઓના મોબાઈલ લઈને બંધક બનાવ્યાનો આરોપ। સુરતના રાંદેરમાં જ્વેલર્સમાં ચોરી કરતી ગેંગ પકડાય છે। ગ્રાહક બની ચોરીને આપતી હતી અંજામ। 23 જોડી પાયલ ચોરીને મહિલા ગેંગ ફરાર થઈ હતી। પોલીસે 60,000નો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી। સાબરકાંઠાના ઈડરમાંથી રાજસ્થાની બીજુડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 4 લોકોની ધરપકડ થઈ છે। પોલીસે 7,65,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। અન્ય 4 ફરાર આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે। સાબરકાંઠા, ગાંધીનગર અને મહેસાણામાં ધાડ, લૂંટ, ઘરફોડ ચોરી જેવી ઘટનાઓને અંજામ આપતા હતા। 2 મહિના પહેલા વિજયનગરના રાજપુરમાં 2 મકાનમાં ચોરી થઈ હતી। વડોદરામાં શેરબજારમાં ઓનલાઈન ટ્રેડ કરવાના નામે ઠગાઈ કરતી ગેંગનો વધુ એક આરોપી પકડાયો છે। શેરબજારમાં રોકાણ કરવાનું કહી ઠગાઈ કરતી હતી ઉત્તર ગુજરાતની સાયબર ગેંગ। પોલીસે અત્યાર સુધી 13 આરોપીઓની ધરપકડ કરી છે। વડોદરામાં પેટ્રોલ પંપ પર લૂંટ। ન્યૂ વીઆઈપી રોડ પર જીઓના પેટ્રોલ પંપ પર લૂંટારૂ ત્રાટક્યા। હથિયારો સાથે 20થી 25 જેટલા શખ્સો બાઇક પર આપ્યા હોવાનો દાવો। કર્મચારીઓ પર હુમલો કરીને 90,000 મત્તાની લૂંટ ચલાવી। પોલીસે 3 આરોપીની કરી ધરપકડ। પેટ્રોલ પંપના સીસીટીવી બંધ હાલતમાં હોવાનું આવ્યું સામે। કચ્છના સામખિયાળીમાં કારની ગેરેજમાં આગ લાગી। ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ। આગ લાગવાનું કારણ અકબંધ। મહેસાણા એસઓજી પોલીસનું ઉમદા કાર્ય। 55 જેટલા આરોપીઓને એક સ્થળે એકત્ર કર્યા અને તમામને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવા અપીલ કરાઈ। અહીં સારા રસ્તે જઈને જીવન નિર્વાહ કરવા સમજણ અપાય। પોલીસ હવે તેના પરિવારોની યાદી તૈયાર કરીને રાખશે સતત નજર।